લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના જીએસએફસી બ્રિજ ઉપર સોમવારે સાંજે 3 વાહનો વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં રિક્ષામાં સવાર 2 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે 9 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા। રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ઉપર સોમવારે સાંજે એક પાણી ભરેલું ટેન્કર છાણીથી વાસદ તરફના માર્ગથી પસાર થઈ રહ્યું હતું। દરમિયાન જીએસએફસી બ્રિજ ઉપરથી પસાર થતા હતા ત્યારે બ્રિજ ઉતરતા હતા ત્યારે આ ટેન્કર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને તેની બ્રેક વાગી ન હતી, જેથી બ્રિજ ઉપર આગળ જઈ રહેલ રિક્ષાને ટેન્કર ચાલકે જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે રિક્ષા આગળ જતા આઈસરમાં ધડાકાભેર અથડાઈ રિક્ષા પલટી ગઈ હતી। રિક્ષાનો ખુરદો બોલી ઉઠ્યો હતો। ટેન્કર હજુ અહીંયા ન રોકાતા આગળ આઈસરને ટક્કર માર્યા બાદ એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લીધી હતી। આ અકસ્માતના કારણે 10 થી 12 જેટલા વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। 2 ઇજાગ્રસ્તોનું મૃત્યુ નિપજ્યું હતું। 9 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા।